મિત્રો. ચલો ભાઈ, આજે યુનિટ નંબર 1ની અંદર થોડાક આગળ વધીએ તો અહીંયા એક એક્ટિવિટી આપી છે, નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ ઇટ યોર હોમ. તમારા ઘરે બનતી વાનગીઓ છે એ તમારે લખવાની છે, પણ એની સિચ્યુએશન અલગ અલગ અહીંયા આપી છે. તો પહેલું છે વેન યુ હેવ ગેસ્ટ, જ્યારે તમારા ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમે કઈ કઈ વાનગી છે એ તૈયાર કરશો એ તમારે આ ખાનાની અંદર લખવાનું છે. બરાબર છે. જે વસ્તુ તમે ગુજરાતીમાં પણ લખી શકો, જે આઇટમ્સ મહેમાન આવે ત્યારે બનતી હોય એ આઇટમના નામ અહીંયા તમારે લખવાના છે. બરાબર છે. સરસ મજાની સારી સારી વસ્તુ આપણે બનાવતા હોય ને એવા સારા સારા નામ લખજો. વેન સમ ઇઝ નોટ વેલ, જ્યારે ઘરે કદાચ કોઈને કંઈક સારું ન હોય, મજા ન હોય, તો આપણે એને શું ખવડાવીએ છીએ? બરાબર. તો ખીચડી છે, દૂધ છે, આવી જે એમ કહેવાય કે પેટ માટે જે હળવી વસ્તુ છે એ વસ્તુ આપણે ખવડાવતા હોય, ફ્રૂટ્સ છે. બરાબર. પણ અહીંયા ખાવાની વાત કરે છે કંઈક રસોઈની, એટલે આપણે એ અંતર્ગત લખશું તો ખીચડી છે ખાસ. બરાબર. તો એ આપણે લખી શકીએ. પછી ઓન રેગ્યુલર ડેઝ, દરરોજ આપણે સામાન્ય રીતે શાક રોટલી છે, દાળ ભાત છે, બરાબર, એ વસ્તુ બનાવી છે તે અહીંયા લખવાની છે. તો એ તમે આધારે પોતાની જાતે લખી શકો. ત્યારબાદ અહીંયા એક વસ્તુ આપી છે, રીડ ફોલોઈંગ રિસિપ્ટ્સ. તમે અહીંયા ઘણી બધી વસ્તુઓ જે આપી છે ને, એક દાલ બાટી છે અને એક દાલ ઢોકળી, તો તમે બધાએ ખાધી હશે. આ દાલ બાટી કઈ રીતે બનાવી શકાય એની અહીંયા આપણને વાત કરી છે. તો દાલ બાટીમાં સૌથી પહેલાં જે દાળ છે તો એની અંદર એટલે કે દાળ કઈ રીતે બનાવવી એની માહિતી આપણને અહીંયા અંગ્રેજીમાં આપી છે. તો ચાલો જોઈએ. કલેક ચણા દાળ, તો ચણા દાળ છે એ કરવાની છે. સ્પિલ્ટ બેંગલ ગ્રામ, જેના ફાળિયાવાળી હોય ને એ ચણા દાળ લેવાની છે. પછી તુવેર યાની કે અરહરની દાળ. પછી મગદાળ છે. સ્પિલ્ટ ગ્રીન ગ્રામ, લીલા કલરની છે મગદાળ આવે છે. એન્ડ અડદ, સ્પિલ્ડ બ્લેક લેન્ટિલ્સ, તો જે મસૂરની આપણે કહીએ છીએ એ દાળ. તો ચણા દાળ છે, મગદાળ છે, તુવેર દાળ છે, પછી અડદની દાળ. તો આ 4 થી 5 પ્રકારની દાળ છે એ તમારે લેવાની છે. ક્લીન એન્ડ વોશ ધ દાલ્સ, એને ચોખ્ખી કરી અને ધોઈ નાખવાની છે. પ્રેશર કુકર ધેમ ઓલ, તો એ બધાને જે કુકર છે એની અંદર રાંધવાની છે. હીટ ધ ઘી ઇન અ પાન, તો અહીંયા જે પાન છે જેને આપણે વાસણ કહીએ છીએ ને, જેની અંદર આપણે તેલ અથવા તો ઘી છે એ ગરમ કરીએ છીએ, વાસણ, તો એ વાસણની અંદર ઘી છે એ ગરમ કરવાનું છે. એડ ક્યુમિન સીડ્સ, તો આ ક્યુમિન સીડ્સ છે એ ઉમેરવાના. ક્યુમિન સીડ્સની આપણે આગળ વાત કરી દીધી. પછી કે છે વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ સોટ ધેમ, એડ ક્લવ, બે લીવ્સ, ગ્રીન ચીલીસ એન્ડ એસ્પેટેરિયા. તો એ ઘણા બધા જે શબ્દો છે એ તમારા માટે નવા છે. બરાબર છે. આપણે વાત કરી હતી ક્યુમિન સીડ, આપણે હમણાં જે એક્ટિવિટી 6 કરી હતી એની અંદર એ આવ્યું હતું ક્યુમિન સીડ. બરાબર છે. રાઇડલ્સ હતી, જીરું. તો આ જે ઘી ગરમ થયું છે એની અંદર તમારે ક્યુમિન સીડ્સ એટલે કે જીરું નાખવાનું છે. વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ સોટ ધેમ, તો અહીંયા જ્યારે જે ક્યુમિન્સ એટલે કે જીરું છે એ તડતડે, ક્રેકલ એટલે કે તડતડવું, અને સોટ એટલે કે સાંતવવું. આપણે જે હાથથી જે હલાવીએ છીએ ને, હાથમાં ચમચો હોય, ચમચાથી આમથી આમ કરીએ છીએ, એ એવી રીતે સોટ કરવાનું છે. એડ ક્લવ, એની અંદર ક્લવ, બે લીવ્સ, ગ્રીન ચીલીસ એન્ડ એસ્પેટેરી, આ બધી વસ્તુ નાખવાની છે. તો અહીંયા ક્લવની તો આપણે વાત કરી હતી કે જે આપણે રાઇડલ્સમાં આવી ગયેલું છે. બરાબર છે. તો લવિંગ, પછી બે લીવ્સ એટલે કે તમાલપત્ર, ગ્રીન ચીલીસ લીલું મરચું, એન્ડ એસ્પેટેરિયા એટલે કે હિંગ, આની અંદર નાખવાનું છે. એડ કુકડ દાલ્સ ઇન ઇટ, તો આ દાળ છે એ રાંધવાની છે. એડ વોટર, એમાં પાણી નાખો. ત્યાર પછી એડ ચીલી પાવડર, જે મરચું, દળેલું મરચું છે એ. ટર્મેરિક પાવડર એટલે કે હળદર. પછી કોરિએન્ડર પાવડર, તો આપણે જે ધાણા જીરું કહીએ છીએ ને એ. ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ, અને ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું છે એ નાખવાનું છે. સિમર ફોર 5 to 7 મિનિટ્સ, 5 થી 7 મિનિટ છે એ સિઝવવાનું છે. સિમર એટલે કે સિઝવવું. તો આ રીતે આપણી દાળ છે એ તૈયાર થશે. તો દાળ તૈયાર થયા પછી જે બાટી છે એ કઈ રીતે તૈયાર કરવાની, તો તમે જોઈ નાની નાની ભાખરી આવે છે એ આપણી આ બાટી છે. તો ટેક 1 કપ ઓફ ઓલ વ્હીટ ફ્લાવર, હાફ અ કપ ઓફ સેમોલિના યાની કે રવા, એન્ડ 2 ટેબલસ્પૂન્સ ઓફ બેસન યાની કે બેંગલ ગ્રામ ફ્લોર. તો અહીંયા તમારે એક આખો કપ છે એ ઘઉંના લોટનો લેવાનો છે. પછી હાફ કપ ઓફ સેમોલિના યાની કે એક અડધો કપ છે એ રવાનો લોટ લેવાનો છે. અને 2 ચમચી છે બેસણ એટલે કે બેંગલ ગ્રામ ફ્લોર,
જેને આપણે કહીએ ચણાનો લોટ, એ લેવાનો છે, બરાબર છે. તો આ બધો લોટ ભેગો લઈ અને શું કરવાનું છે, એડ ઓઇલ એન્ડ સોલ્ટ મિક્સ વેલ. ઓઇલ અને મીઠું છે, એટલે કે તેલ અને મીઠું છે, એમાં એડ કરવાનું છે અને સારી રીતે હલાવી નાખવાનું છે. એડ વોટર, પાણી નાખવું. નીડ ઇન્ટુ અ ફિલ્મ ડફ. જો નીડ એટલે કે ગૂંદવું, નીડ KNEAD, કે છે સાયલન્ટ છે, નીડ એટલે કે ગૂંદવું. પછી ફિલ્મ એટલે કે મજબૂત, બરાબર. ડફ એટલે ગૂંદેલો આંટો, આપણે જેને એમ કે લોટ બાંધે એમ કહીએ છીએ. તો એમાં પાણી નાખી અને મજબૂત એવો ગૂંદેલો લોટ છે એ તૈયાર કરવાનો છે. નીડ વેલ ફોર 5 to 7 મિનિટ્સ. તો 5 થી 7 મિનિટ છે એ તમારે સારી રીતે આ લોટને ગૂંદવાનો છે. આપણા ઘરે ભાખરી કે રોટલી બનતી હોય ત્યારે લોટ બાંધી, ત્યારે જોજો કેવી રીતે લોટ બાંધવામાં આવે છે. તો ભાખરીનો લોટ છે એના કરતાં થોડોક કડક હશે. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. જો સ્પેશિયલ બાટી કુકર આવે એની અંદર આને રસોઈ કરવાની છે, બાટી. એડ ઘી એટ સર્વિંગ. અને જમતી વખતે એટલે કે જ્યારે સર્વિંગ પીરસવામાં આવે ત્યારે ઘી છે એ રેડવાનું છે. તો તમે બધાએ સરસ મજાની ઘી દાલ બાટી છે એ ખાધી હશે, ખાધી તો ખાજો, ખૂબ મજા આવે એવું છે. તો આગળ વધીએ દાળ ઢોકળી. દાળ ઢોકળીની અંદર શું છે, તો દાળ તો સેમ આપણે ઉપર બનાવીએ એ જ રહેશે, બહુ ફેર નથી. પણ જોઈ લઈએ. વોશ ધ તુવેર દાળ. તુવેર દાળ છે એ વોશ ધોઈ નાખવાની છે. પ્રેશર કુક ઇટ. તો પ્રેશર કુકર જે આપણે કુકર છે એની અંદર રાંધવાની છે. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડલ. તો અહીંયા મેશ એટલે કે આપણે રગડીને યોગ્ય રીતે રગડી ઘસી અને પછી ગોળ ચમચા વડે છે હલાવવાની છે. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડલ. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ ઓર પુટ ઇટ ટુ કુક. તો પાણી નાખવાનું છે, મીઠું અને હળદર છે એ ટેસ્ટ પ્રમાણે આપણે નાખવાની છે અને એને રાંધવા માટે મૂકી દેવાની છે. હીટ ઓઇલ ઇન અ પાન. જે પાન છે એની અંદર ઓઇલ છે એ ગરમ કરવાનું છે. એડ ક્યુમિન સીડ્સ એટલે કે જીરું, હિંગ છે, એસ્પેટિડિયા, ડ્રાય રેડ ચીલી સૂકું જે મરચું છે એ, બે લીવ્સ તમાલપત્ર, ક્લોવ્સ લવિંગ, સિનેમોન. તો આ બધી વસ્તુ છે, એટલે કે સિનેમોન એટલે કે તજ, પછી કાર્ડેમોમ્સ એ પણ હમણાં આવી ગયું, ઇલાયચી અને કરી લીવ્સ. તો આ મીઠો લીમડો, જિંજર આદુ, ગ્રીન ચીલીસ એટલે કે લીલું મરચું, ટોમેટોસ એન્ડ રેડ ચીલી પાવડર. તો આ બધી વસ્તુ છે એ દાળની અંદર નાખવાની છે. જે બધા મસાલા તમે નાખશો એટલે આપણી દાળ છે એકદમ સ્વાદિષ્ટ બનશે, બરાબર. ક્યુમિન સીડ્સ જીરું છે, હિંગ છે, પછી સૂકું લાલ મરચું છે, તમાલપત્ર છે, લવિંગ છે, પછી તજ છે, ઇલાયચી, મીઠો લીમડો, આદુ, લીલું મરચું, ટમેટાં અને જે મરચાંનો પાવડર છે. તો એ બધી વસ્તુ અંદર નાખવાની છે. સ્ટીર ટીલ ધ ઓઇલ સરફેસ, એડ ઇટ ટુ કુકિંગ દાળ. તો સ્ટીર ટીલ ધ ઓઇલ સરફેસ, જ્યાં સુધી ઓઇલ છે સરફેસ સપાટી ઉપર ન આવે ત્યાં સુધી તમારે એને હલાવવાનું છે. અને એડ ઇટ ટુ કુકિંગ દાળ. અને દાળ છે ને રાંધવા માટે મૂકી દેવાની છે. પછી તૈયાર થઈ જશે, પછી આપણી દાળ તો રેડી થઈ ગઈ. પછી જે ઢોકળી છે એ ઢોકળી કઈ રીતે બનાવવાની, તો તમે જોયું હશે કે દાળ ઢોકળી બનાવી તો દાળ આપણે મમ્મી છે એ મૂકી દેશે, પણ ઢોકળી છે એને એક લોટ બાંધી અને પછી એને એક લાંબુ જે રોટલીની જેમ એને વણી નાખવામાં આવે અને પછી કટકા કરવામાં આવે છે, બરાબર છે. તો એ જે લોટ બાંધ્યો છે, લોટ બાંધ્યો એમાં શું શું હોય છે, તો આપણને અહીંયા કીધું છે, જોઈએ. ટેક ઓલ વ્હીટ આટા, એડ સોલ્ટ એન્ડ ઓઇલ, મિક્સ વેલ. તો તમારે જે આટા એટલે કે જે લોટ છે કેવો લેવાનો છે, ઘઉંનો લોટ. એડ સોલ્ટ એન્ડ ઓઇલ, એની અંદર તેલ અને મીઠું નાખવાનું છે અને એને સારી રીતે હલાવી નાખવાનું છે. એડ સફિશિયન્ટ વોટર. તો પૂરતા પ્રમાણમાં પાણી નાખવાનું છે. નીડ ઇન્ટુ અ સ્ટીફ ડફ. તો એને એક કઠણ અથવા મજબૂત રીતે લોટ છે એ બાંધવાનો છે, કે મજબૂત થાય ત્યાં સુધી. કઠણ થઈ જાય ને, આપણે ઘણી વાર લોટ બાંધતા જોજો ભાખરીનો લોટ છે એ કેવો હોય છે, કઠણ હોય છે. તો એ રીતે અહીંયા લોટ છે એ બાંધવાનો છે. ટેક લેમન સાઇઝ પોર્શન. લેમન સાઇઝ જે નાના કટકા છે એ પોર્શનની અંદર ભાગ કરવાના છે. રોલ અ રોટી. એક રોટી બનાવવાની છે, કટ પીસીસ, અને પછી એના કટકા છે એ કરવાના છે. તો આમાં બધા અલગ અલગ હોય, એક મોટી રોટલી જેવું બનાવે અને પછી કટકા કરતા હોય છે, અથવા તો જે લેમન સાઇઝ, જે લીંબુની સાઇઝ છે એ પ્રમાણે એટલા કટકા કરી અને પછી એના કટકા કરે છે. જેમ કે આપણે પૂરી બનાવીએ છીએ તો પૂરીનો જે આકાર છે થોડોક નાનો છે રોટલી કરતાં, બરાબર છે. તો એના પછી કટકા કરી અને પછી અંદર નાખવાના છે. એડ ઓલ ધ ઢોકળી પીસીસ 1 by 1 ઇન કુકિંગ દાળ. તો જે દાળ આપણી તૈયાર થઈ ગઈ છે ને એ દાળની અંદર આ ઢોકળી જે છે એ નાખવાની છે.
મિક્સ ધેમ જેન્ટલી, ધીમેકથી એને મિક્સ કરવાનું છે. સિમર ફોર 5 to 7 minutes while stirring occasionally. તો અહીંયા તમારે હલાવવાનું છે, કેટલી 5 થી 7 મિનિટ સુધી એમને હલાવવાનું છે. અને એમ કહે છે કે જ્યારે તમે હલાવો ને ત્યારે જો દાળ અને ઢોકળી બંને મિક્સ કરવાના હોય છે. એટલે થોડુંક અહીંયા આપણે કીધું સ્ટીરિંગ, એટલે કે જોરદાર ઝડપથી એમ કહેવાય કે ઘસીને હલાવવાનું છે. ઓકેઝનલી, ક્યારેક ક્યારેક આમ જે દાળ છે એ દાળની અંદર તમે ઢોકળી નાખો તો ચોંટી ન જાય, એટલા માટે આપણે એક મજબૂતાઈથી હલાવવાનું છે, જેથી કરીને આપણે સારી એવી રસોઈ છે એ મળે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ ઓફ કોરિએન્ડર લીવ્સ. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન, લેમનનો જે રસ છે, લીંબુનો રસ છે, એના વડે આપણે પૂરું કરવાનું છે. એન્ડ ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ, અને જે કાપેલું કોથમીર છે એ અંદર નાખી દેવું, એટલે આપણી દાળ ઢોકળી છે સરસ મજાની તૈયાર થઈ જાય. તો આવું તમે જોયું છે. અહીંયા એક ચોપડ એટલે કે કાપેલું, અને કોરિએન્ડર લીવ્સ એટલે કે કોથમીર. તો આવું ઘરે બનાવી અને સરસ મજાની જે બે આઈટમ છે ખાજો, દાલ બાટી અને દાલ ઢોકળી. આમ તો ખાધેલી પણ હશે. હવે અહીંયા આન્સર ધ ક્વેશ્ચન ફોર અબવ રિસિપ્ટ્સ, ઉપરની જે રિસિપ્ટ આપી છે એના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો રાઇટ સ્પાઇસીસ યુઝ ઇન દાલ બાટી, દાલ બાટીમાં કયા કયા મસાલા છે એનો ઉપયોગ થાય છે, તો એ તમારે આ ખાનાની અંદર લખવાનું છે. બરાબર છે. તો દાલ બાટીની અંદર શું વાત કરી હતી, તો કે ભાઈ ક્યુમિન સીડ હતું. બરાબર છે, ક્યુમિન સીડ, પછી ક્લવ છે, ત્યારબાદ બે લીવ્સ, એસ્પેટેડિયા, ગ્રીન ચીલીસ, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા આર યુઝ ઇન દાલ બાટી, કે આ બધા મસાલાઓ છે એની અંદર ઉપયોગ થાય છે. આપણને જે દાળ આપી છે ને એ જુઓ, અહીંયા ઉપર આપણને દાળ આપવામાં આવી છે. તો આ દાળની અંદર જુઓ, અહીંયા તમને દેખાશે કે કયા કયા મસાલા છે એનો ઉપયોગ કર્યો છે. ક્યુમિન સીડ્સ છે, બરાબર, ક્લવ છે, બે લીવ્સ છે, ગ્રીન ચીલીસ છે અને એસ્પેટેડિયા. તો આ બધી વસ્તુનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બીજું છે લેસ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ ઢોકળી. તો દાલ ઢોકળી માટેની જે સામગ્રી છે એ જોઈ છે. તો ઓલ વ્હીટ ફ્લાવર એટલે કે ઘઉંનો લોટ છે, પછી બેસન અને સેમોલિના, એની આપણે વાત કરી હતી દાલ ઢોકળીની અંદર. તો આ બધી વસ્તુઓ છે આપણે લખવાની છે. લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ ફોર દાલ ઢોકળી, તો એની અંદર જે મસાલાઓ છે, બરાબર, જે વસ્તુઓ જોઈએ છે એ તમામ અહીંયા જોઈ લખવાનું છે. તમને બાજુના પેજમાં, એટલે કે તમારા પાઠ્યપુસ્તકનું જે ડાબી સાઈડનું પેજ છે એમાં દાલ ઢોકળી આપી છે આપણને. તો એમાં જે વસ્તુની જરૂરિયાત છે એ તમામ વસ્તુના નામ છે તમારે લખવાના છે. તો એ તમને ઘણી બધી વસ્તુઓ છે જોવા મળે છે. તમામ વસ્તુમાં લખવાની છે. બધા મસાલાઓ છે, કયો આટો જોશે એટલે કે કયો લોટ જોશે એની પણ અહીંયા વાત કરી છે. ત્યાર પછી થોડાક આગળ વધો તો નેમ ઓલ ધ ફ્લાવર્સ યુઝ ઇન બાટી. બાટીની અંદર જે લોટનો ઉપયોગ થાય છે એ લોટના તમારે નામ લખવાના છે. તો દાલ બાટીની અંદર જાઓ તો તમને બાટીમાં આપેલું છે, તો એની અંદર જુઓ તો અહીંયા દેખાય છે તમને બાટીની અંદર કે અહીંયા કયા કયા છે, તો કે વ્હીટ ફ્લાવર છે, પછી સેમોલિના છે, બરાબર, પછી બેસન છે. તો આ લોટ છે એ લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ વધો. વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને ગાર્નિશ કરવા માટે તમે શું નાખશો, તો વી વિલ એડ ઘી ટુ ગાર્નિશ દાલ બાટી. હવે દાલ ઢોકળીમાં છે એ કોથમીર નાખી હતી, તો અહીંયા દાલ બાટી છે ને શણગારવા માટે, ડેકોરેટ કરવા માટે શું નાખવાનું છે, ઘી નાખવાનું છે. પછી રાઇટ રિસિપ્ટ ફોર ખીચડી. ખીચડી બનાવવાની રીત તમારે અહીંયા લખવાની છે, બરાબર છે. તો એની અંદર શું જોવે, તો કે ભાઈ તુવેર દાળ, ખીચડી જે બનાવો એમાં તુવેર દાળ જોશે, પછી રાઈસ એટલે કે ચોખા જોશે, પછી એકાદ ચમચી ઘી જોશે, પછી ક્યુમિન સીડ્સ, જીરું છે એ જીરું આપણે ખીચડીમાં નાખીએ છીએ, પછી લવિંગ છે, બ્લેક પેપર્સ આપણે એમને આગળ વાત કરીને આગળ આપણા શબ્દો આવી ગયા છે, બ્લેક પેપર તીખા, કાળા મરી, ત્યાર પછી સિનેમોન્સ, પછી ટર્મેરિક પાવડર છે, અને સ્વાદ પ્રમાણે મીઠું છે નાખવાનું છે. દરેકના ઘરે ખીચડી અલગ અલગ બનતી હોય, પણ નોર્મલ જે ખીચડી આપણે બનાવીએ છીએ એની આપણે યાદી કરી. તો આ બધી વસ્તુની મદદથી સરસ મજાની ખીચડી છે એ બનાવી શકો. ત્યારબાદ નેમ 3 to 5 ઓફ યોર ફેવરિટ ડિશિસ, રાઇટ ધ રેસિપી ઇન ગુજરાતી, પ્રેઝન્ટ ઇટ ઇન ધ ક્લાસરૂમ. તો
તો તમારી 4 થી 5 અથવા 3 થી 5 એવી સરસ મજાની જે તમારી વાનગી શ્રેષ્ઠ હોય, તમને ભાવતી હોય, એનું તમારે લખવાનું છે, પણ તમે ગુજરાતીમાં લખી શકો અને ક્લાસરૂમની સમક્ષ તમારે પ્રેઝન્ટ કરવાનું છે. તો એ તમારે જાતે કરવાનું છે. આગળ વધો એક્ટિવિટી 7, લાઇક વેજીટેબલ સ્ક્રેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ. તમને ખબર છે કે શાકભાજીનો જે નકામો કચરો નીકળે છે અથવા તો જે બીજી વસ્તુઓ છે એનો જે નકામો કચરો છે કંઈ ને કોઈ રીતે આપણે ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ બોટલ છે, તો બોટલનો એકવાર ઉપયોગ કર્યા પછી આપણે એ બોટલનો ઘણી બધી જગ્યાએ ઘણી બધી અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. નેમ ધ થિંગ્સ ધેટ આર શોન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ. તો અહીંયા વસ્તુઓ એવી આપી છે કે જે ઘરે અથવા સ્કૂલેથી આપણે ફેંકી દઈએ છીએ કે હવે કંઈ કામની નથી. તો એવી જે વસ્તુ છે એનો ઉપયોગ વિચારવાનો છે. તો અહીંયા જો ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, જે જૂની ટેક્સ્ટ બુક, જે ચોપડીઓ, પાઠ્યપુસ્તકો અથવા તો જે નોટબુક છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકો. પછી ટોર્ન ચપ્પલ્સ ઓર શૂઝ, તો ચપ્પલ કે શૂઝ તૂટી ગયા હોય તો એનું કહેવાનું છે. ઓલ્ડ ક્લોથ, જૂના કપડાં છે તો એના વિશે પણ એનો કંઈ ઉપયોગ છે એ વિચારવાનો છે. પછી આગળ આપણે લખવાનું છે. તો અહીંયા તમે લખીશું યુઝડ બોટલ્સ. આપણે પહેલાં જ બોટલની વાત કરી કે બોટલ્સ છે એનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ છે એ કરી શકીએ. ટૂંકમાં આપણે કહેવાનું શું છે કે જે નાખી દેવાની જે વસ્તુ હોય અને એનો ઉપયોગ આપણે કરી શકતા હોય કોઈ બી રીતે, તો એવી વસ્તુના નામ લખવાના છે. તો અહીંયા પહેલું છે યુઝડ બોટલ્સ, પછી છે પેપર બોક્સીસ, એમ્ટી મેચ બોક્સીસ, જે ખાલી દિવાસળીની પેટી આવે છે એ, સ્મોલ પીસીસ ઓફ ચોક, નાના નાના જે ચોક કટકા છે એ કટકા, એનો ઉપયોગ તમે કંઈ કરી શકો. પછી બીજા ઘણા બધા એવી વસ્તુઓ છે કે જેની અંદર એમ કહેવાય કે વસ્તુ કદાચ આપણા માટે કંઈ કામ નથી, પણ જો એને વિચારવામાં આવે ને તો એનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ. તો અહીંયા સિટ ઇન ગ્રુપ, જૂથમાં કામ કરવાનું છે. વોટ કેન યુ મેક ફ્રોમ ધીસ થિંગ્સ, આ વસ્તુ તમે શું કરી શકો. ડિસ્કસ, એની ચર્ચા કરો અને પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ, અને તમારા જે વિચાર આવે છે એ બોર્ડ ઉપર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો નવરા બેઠા બેઠા અને એમ સમજવાની જરૂર છે કે આપણે જે વસ્તુને નાખી દઈએ છીએ એ વસ્તુનો ઉપયોગ કઈ કઈ રીતે, કયા કયા હેતુસર આપણે કરી શકીએ એ વિચારવાનું છે. તો અહીંયા લગભગ આપણે 6 એવી વસ્તુ કાઢી કે જે 6 વસ્તુ આપણા માટે કદાચ નકામી છે, પણ જો એના ઉપયોગ વિશે વિચારવામાં આવે તો ઘણી બધી રીતે એનો ઉપયોગ છે એ થઈ શકે છે. બરાબર, થોડાક આગળ વધીએ. તો એક્ટિવિટી 8 છે આપણને આપી છે કે રીડ ધ પેરેગ્રાફ, ફકરો છે વાંચવાનો છે. ચાલો જોઈએ. અ સ્પેરો એન્ડ અ પેટ વેર ગુડ ફ્રેન્ડ્સ. ચકલી અને આ પોપટ છે એ ખૂબ સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોકડ વિથ ઇચ અધર. તેઓ દરરોજ એકબીજા સાથે વાતો કરતા. બટ ધ પેરટ લીવડ ઇન અ કેચ ઇન પારુલ્સ હાઉસ. પણ પોપટ છે એ પારુલના ઘરે પાંજરામાં રહેતો. આપણે પોપટને પાંજરામાં રાખીએ છીએ, ખ્યાલ છે ને, ઘણા લોકો પાસે પોપટ છે તો આપણે પાંજરામાં એને રાખીએ છીએ. આપણે આગળ વાત કરીએ, કોઈને તમને એમ કહેવાય કે ઘરની અંદર પૂરી દેવામાં આવે તો તમારો શું હાલ થાય, એમ અહીંયા પોપટનો પણ એવો જ કંઈક હાલ છે. એટલે એના વિશે કંઈક ચર્ચા કરી છે આપણને. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ચકલી છે એ ઝાડ ઉપર રહે છે. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે એ પોપટને સારો એવો ખોરાક આપે છે. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ. અને જે ચકલી છે એમને ખોરાક માટે કામ કરવું પડે છે. જો એક છો તો કે પોપટને પાંજરામાં તો પૂર્યો છે, પણ પાંજરામાં એને સારું સારું ખાવાનું મળે છે, પણ એ આઝાદ નથી. જ્યારે ચકલી છે એ આઝાદ છે અને એને ખાવા માટે મહેનત કરવી પડે છે. વન્સ ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરોઝ ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એકવાર પોપટ છે એ ચકલીને ઇન્વાઇટ કરે છે, આમંત્રણ આપે છે કે ટુ કમ ઇન ટુ હિઝ કેજ, એના પાંજરામાં આવે, એન્ડ શેર હિઝ હેપીનેસ, અને પોતાની જે ખુશી છે એ શેર કરે. ધ સ્પેરો સેડ. તો આ ચકલી છે એ કહે છે, નો શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેચ. ના, કે એ પાંજરાની બહાર છે બહુ જ ખુશ છે. ધ પેરટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેચ. તો પોપટ છે એ પણ એવું ઈચ્છતો હતો કે પોતે પાંજરામાંથી બહાર નીકળે. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેચ. તેથી આ ચકલી છે એમણે પાંજરું ખોલવામાં એને મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને જે મિત્રો છે એ ખુલ્લા આકાશમાં ઉડીને જતા રહ્યા. બરાબર ને. તો અહીંયા સરસ મજાની આપણે નાનકડો પેરેગ્રાફ છે પણ ઘણું બધું કહી જાય છે. કોઈને પણ પાંજરામાં રાખવાની જરૂર નથી. પોતાની સ્વતંત્રતા બધાને જ ગમતી હોય. આપણા ઘરે જો કોઈ પ્રાણી કે પશુ કે પક્ષીને બાંધીને રાખીએ કે પાંજરામાં રાખીએ તો એને ગમતું હોતું નથી. ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. એક્શન વર્ડ્સ આપણે હમણાં વાત કરી કે ભૂતકાળના જે રૂપ છે
આવું આગળ આપણે આવી ગયું છે. તો ફકરામાંથી જોઈ અને પછી લખવાનું છે ટોકનું ટોકડ છે, લાઇક છે. તો ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો તમારે મૂળ રૂપ લખવાનું છે, અને મૂળ રૂપ આપ્યું હોય તો ભૂતકાળનું રૂપ લખવાનું છે. લીવડ, તો લીવડનું મૂળ રૂપ શું થાય? લીવ. પછી આપ્યું છે વર્કડ, તો વર્કડનું મૂળ રૂપ છે વર્ક. એવા બીજા શબ્દો છે આપણે ફકરામાંથી શોધી કાઢવાના છે. ઇન્વાઇટેડ, તો એનું મૂળ રૂપ શું થાય? ઇન્વાઇટ. ત્યાર પછી સે, તો સેનું થશે સેડ. વોન્ટનું વોન્ટેડ, હેલ્પનું હેલ્પડ. તો આવા શબ્દો છે ફકરામાંથી તમને બેઠા મળી જશે. બરાબર છે. જ્યાં તમે જોઈ શકો છો કે અંડરલાઇન કરેલા ઘણા બધા વર્ડ્સ તમને અહીંયા દેખાય છે, જે એક્શન વર્ડ્સ આપણે કહીએ છીએ. બરાબર છે. એટલા બાકી રહ્યા છે આમાંથી તમે શોધી શકો. વોન્ટેડ છે, ફ્લ્યુ છે, હેલ્પડ છે, સેડ છે. બરાબર છે. તો આ જે શબ્દો છે એ તમારે આ ખાનાની અંદર લખવાના છે, અને અહીંયા એના ભૂતકાળના અથવા તો અહીંયા ભૂતકાળના રૂપ લખો, તો અહીંયાનું મૂળ રૂપ લખો. ઓકે. હવે આગળ વધીએ થોડાક. એરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઓર્ડર ટુ ધ સ્ટોરી. જે વાર્તા આપણે ઉપર ફકરામાં આપી હતી ને એ મુજબ આપણે ક્રમ આપવાનો છે. સૌથી પહેલું કયું આવી શકે? તો કે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ, કે પોપટ અને ચકલી છે એ બંને સારા મિત્રો હતા. બીજું એની નીચે જુઓ, ધ પેરોટ લીવડ ઇન અ કેચ એન્ડ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. જે પેરોટ પોપટ છે એ પાંજરામાં રહેતો અને ચકલી છે એ ઝાડ ઉપર રહેતી. ત્યાર પછી ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેચ. પોપટે ચકલીને પાંજરામાં આવવા માટેનું આમંત્રણ આપ્યું. ત્યાર પછી તો કે ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેચ. ચકલીએ પોપટને પાંજરામાંથી બહાર કાઢવા માટે મદદ કરી. અને ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. અને ચકલી અને જે પોપટ છે એ ખુલ્લા આકાશમાં ઉડી જાય છે. તો આવું કંઈક વાર્તાની અંદર આપણે એવું હતું એ મુજબ ક્રમ આપી દીધા છે, તો એ જોઈ લેવાનું છે. એક્ટિવિટી 9. હવે અહીંયા જો આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. બહુ વિચારીને ઉત્તર આપવાના છે. તો કોયડાઓ છે. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. આપણે ઉપર લગાડીએ છીએ ને કપડાં ટીંગાડવા માટેને, તો એક હેન્કી લગાડવા માટે 2 ક્લિપની જરૂર પડે છે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. અને 2 હેન્કી લગાડવા માટે 3 ક્લિપ્સ છે એ લગાડવી પડે છે. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીસ. તો તમારે જો 3 હેન્કી લગાડવી હોય તો 4 ક્લિપની જરૂર પડે છે. તો હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તો 10 હેન્કી લગાડવા માટે તમારે કેટલી જરૂર પડશે? તો વિચારો કે 1 હેન્કી માટે 2, 2 હેન્કી માટે 3, 3 માટે 4, 4 માટે 5. તો 10 માટે કેટલી આવશે? તો કે 11, એટલે કે 11. પછી બીજું છે. યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. તમારે ઊભી 10 લાઇન છે એ જોતી છે. તો હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? તમે કેટલી લાઇન ડ્રો કરશો? તો કે આપણે એક ઓછી કરીએ, કારણ કે એક ખાનું છેલ્લે વધતું હોય. ટ્રાય કરજો. તો 10 જોતી હોય તો આપણે 9 છે એ લાઇન ડ્રો કરવી પડશે, અને 9 જોતી હોય તો 8 લાઇન ડ્રો કરવી પડે, એટલે બીજામાં આવશે 9. ત્રીજું છે. યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. તમે 16 વાર છે પેપર વાળ્યું છે. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો કેટલી વાર તમારે વાળવું પડશે? યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. એક પેપર છે એ 16 ઘડી વાળું થવું જોઈએ. તો તમે કેટલી વાર એને વાળશો? તો તમને સ્ક્વેર આવડતો હશે. જો આ જે કાગળ છે, કાગળને તમે 4 વાર ફોલ્ડ કરો, વાળો, તો તમને અહીંયા 16 જે છે ફોલ્ડ્સ જોવા મળશે. ત્યારબાદ ચોથું છે. યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક્સ. આઉટ ઓફ 64 બર્ન્ટ સ્ટિક્સ, હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક? આને બરાબર સમજો. યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક્સ. તો યુ કેન મેક, એક નવી પરફ્યુમ સ્ટિક બનાવવા માટે કહે છે કે 4 બર્ન્ટ પરફ્યુમ સ્ટિક જોઈએ. એટલે કે દિવાસલી માટે કેટલી જોશે? 4 બળેલી, જે સળગાવેલી દિવાસલી છે એ જોશે. આઉટ ઓફ 64 બર્ન્ટ સ્ટિક્સ, આપણે અગરબત્તી કહીએ છીએ ને, તો 64 જે બળેલી સ્ટિક છે, તો હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક? તો કેટલી મળશે? જો ભાઈ, એક સીધી વાત છે કે એક ન્યૂ પરફ્યુમ સ્ટિક જોતી હોય તો તમારી પાસે 4 બળેલી પરફ્યુમ સ્ટિક જોશે. નવા માટે નવી 1 અને સામે બળેલી છે એ 4 છે. તો 64 બળેલી હોય તો તમને નવી કેટલી મળશે? તો તમારે 64 છે એને ભાગ્યા તમારે 4 કરવા પડશે ને, તો 16 ચોકુને 64. તો 16
આનો જવાબ જે આવશે કે આઉટ ઓફ 64 બર્ન્ટ સ્ટિક્સ હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક, તમે કેટલી બનાવી શકશો? 16 બનાવી શકો. કેમ? તો કે 4 બળેલી હોય ત્યારે 1 મળે છે, તો એવી 16 બળેલી છે તો કેટલી મળે? 83 મારો તો પણ તમને જવાબ છે એ મળી જશે. પછી છે એક્ટિવિટી 10, તો એની અંદર કલર ધ પિક્ચર, તમારા ચિત્રની અંદર કલર છે એ પૂરવાના છે. ઓકે, અને ત્યારબાદ નીચે ખાલી જગ્યા પણ પૂરવાની છે. તો જોઈ લઈએ આપણે. તમે ચિત્ર સામે રાખજો, પાઠ્યપુસ્તક. ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો, તો ટેબલ છે એ બારીની નજીક છે, એટલે કે નિયર. બીજું છે ધેર આર 6 પિક્ચર્સ ઓન ધ વોલ, દિવાલ ઉપર કોઈ વસ્તુ લગાડેલી હોય તો આપણે ઓન કહીએ છીએ, ઓન ધ વોલ. ધેર આર 2 પિલોઝ ઓન ધ કોટ, તમને ખાટલા જેવું દેખાય છે ને, તો એના ઉપર જો પિલો એટલે કે ઓશીકું છે એ 2 જોવા મળે છે. ધેર ઇઝ નોટ અ વોશ બેસિન ઇન ધ પિક્ચર, વોશ બેસિન તમને ક્યાંય જોવા મળતું નથી. ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ, તો અંડર ધ ટેબલ, ટેબલની નીચે જો બોલ જોવા મળે છે. ત્યારબાદ એક્ટિવિટી 11 છે ફન ટાઈમ. તો અહીંયા સરસ મજાના જોક્સ આપ્યા છે, જોઈએ શું કહે છે ફન ટાઈમની અંદર. પેશન્સ ઇઝ ડૉક્ટર, આઈ હેવ ગ્રેટ પ્રોબ્લેમ, ડૉક્ટર મને એક બહુ મોટો પ્રોબ્લેમ છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. જો ભાઈ પ્રશ્ન કેવો છે ડૉક્ટર પાસે કહ્યું કે મને ખાધા પછી ભૂખ નથી લાગતી અને સૂતા પછી થાકડો નથી લાગતો. સ્વાભાવિક વસ્તુ છે ને, પણ એને એક સમસ્યા છે. એટલે ડૉક્ટર પણ એવા જ હતા, એટલે જવાબ ડૉક્ટર સેઝ વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ, મારી પાસે તારા માટે એક સારી દવા છે. ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ. તો ડૉક્ટર એની જેવા છે, ડૉક્ટરે પણ એવો સરસ મજાનો જવાબ આપ્યો કે હું કીધું ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ, સૂતા પછી દરરોજ રાત્રે આ 2 ટેબ્લેટ લેવાની, અને 2 એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ, અને જાગ્યા પહેલાં 2 ટીકડી લેવાની. તો વિચારો તો સૂતા હો, સૂતી વખતે તમે સૂઈ જાઓ પછી તમારે ટીકડી લેવાની છે, અને જાગો એ પહેલાં ટીકડી લેવાની છે. બરાબર છે? તો આવો એક જોક્સ હતો. પછી આગળ જુઓ, ધેર વેર 3 ફ્રેન્ડ્સ, 3 મિત્રો હતા. તે રિક્વેસ્ટેડ ગોડ, એ ભગવાનને પ્રાર્થના કરે છે. ફર્સ્ટ પર્સન સેઝ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ, ભગવાન મને આખો રૂમ છે ડાયમંડ્સથી, હીરાથી ભરેલો હોય એવો એક રૂમ આપો. સેકન્ડ પર્સન સેઝ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ, મને સોનાથી ભરચક એવો રૂમ આપો. અને થર્ડ પર્સન છે કહે છે ગોડ પ્લીઝ ગીવ મી ધ કીસ ઓફ ધેર રૂમ્સ, કે પ્લીઝ મને એમની એ જે રૂમ છે એ બંનેની ચાવી મને આપજો. તો વિદ્યાર્થી મિત્રો મજા આવી ને? તો અહીંયા આપણો જે યુનિટ નંબર 1 છે એકદમ કમ્પ્લીટ થાય છે. બરાબર છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે યુનિટ નંબર 2 અથવા તો આપણું ગ્રામર છે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો સ્વાપોથી અંદર યુનિટ નંબર 1 છે આપણે કમ્પ્લીટ કરી નાખશું. યુનિટ 2ના સ્પેલિંગ છે ફેસબુકની અંદર લખી નાખશું. બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે ગ્રામર તરફ જઈશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.